ધંધુકામાં ધીર ગુરુદેવ પ્રેરિત ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક દેવ યજ્ઞ યોજાયો હતો। ધંધુકામાં ધીર ગુરુદેવની 44મી દીક્ષા જયંતિ નિમિત્તે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વર્તમાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દંત યજ્ઞ યોજાયો। સમાજમાં આરોગ્ય જાગૃતિને નિઃશુલ્ક દંત સારવાર માટે આયોજિત કાયમ શ્રદ્ધાળુઓ અને જરૂરિયાતમંદ માટે લાભદાયી સાબિત થયું। વિભિન્ન ગામોમાં પણ દંત યજ્ઞનું સફળ ઓપરેશન કરાયું। જશાપર, કાટકોલા, સાવરકુંડલા અને ગોપાલગ્રામ જેવા વિસ્તારોમાં દંત યજ્ઞના કેમ્પો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ અભિયાન હેઠળ અનેક જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દાંતની સારવાર અને નવા દાંત અર્પણ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી। ધંધુકામાં દંત રોગ તપાસ કેમ્પ ધંધુકામાં સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ઉપાશ્રય ખાતે દંત રોગ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશનના ડોક્ટર જયસુખ મકવાણા, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ અને ડોક્ટર સંજય અગ્રવાલ સહિતના દંત ચિકિત્સકોએ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી સમાજ સેવા તરફ એક મોટું પગલું। આ દંત યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને દાંતની સારવારની સુવિધાઓ મેળવી। આરોગ્ય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને સેવા ભાવનાથી પ્રેરિત કેમ્પની સફળતા પાછળ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ સંલગ્નનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। પૂજ્ય ધીર ગુરુદેવની પ્રેરણાથી આજરોજ ધંધુકા ખાતે અત્રે યોજાયેલ દંતયજ્ઞમાં હું ડૉક્ટર જયસુખ મકવાણા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટથી આવું છું મારી ટીમ સાથે। અત્રે આ કેમ્પમાં ખાસ આયુર્વેદિક દંત ચિકિત્સા પદ્ધતિ એટલે કે જાલંધર બંધ યોગ પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવે અને અનેક દર્દીઓને એમની સારવાર પણ આપવામાં આવે। આ ઉપરાંત જે વૃદ્ધ વ્યક્તિઓ જેને દાંતની બત્રીસી એટલે કે ડેન્ચર ચોખ્ઠાની જરૂર હતી તેમને દાંતની બત્રીસી પણ અત્રે વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિનામૂલ્યે બનાવી આપવાની વ્યવસ્થા કરેલ અને આ ખૂબ સફળતાપૂર્વક આજનો કેમ્પ પૂજ્ય ધીર ગુરુદેવના સાનિધ્યમાં સંપન્ન થયેલ છે।